તો કેમ છો મિત્રો? 1919ના અધિનિયમ પછી ભારતીયોમાં સ્વરાજની માંગ વધી. સાયમન કમિશન, ગોળમેજી પરિષદો અને રાજકીય ચર્ચાઓ પછી બ્રિટિશ સરકારે 1935માં એક મોટો કાયદો પસાર કર્યો, જે પ્રાંતોમાં 1919ની ડાયરકી પદ્ધતિ દૂર કરી. પ્રાંતોમાં ચૂંટાયેલી સરકારને વાસ્તવિક સત્તા આપવા માટે શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા વિષયો પર નિયંત્રણ રાખવામાં આવ્યું. પ્રાંતોમાં ડાયરકી પદ્ધતિ દૂર થઈ, પરંતુ કેન્દ્રમાં લાવવામાં આવી, જેમાં રક્ષા અને વિદેશી બાબતોમાં ગવર્નર જનરલ પાસે જ રહી. બ્રિટિશ પ્રાંત અને દેશી રજવાડાઓને મળીને એક ફેડરેશન બનાવવાની યોજના કરી, પરંતુ રજવાડાઓ તૈયાર ન હોવાથી તે અમલમાં આવી નહીં. સત્તાની વહેંચણી માટે સંઘ યાદી, પ્રાંતીય યાદી અને સમવર્તી યાદી બનાવાઈ. આજના બંધારણમાં પણ આ જ માળખું અપનાવાયું છે. 1937માં કેન્દ્ર અને પ્રાંતના વિવાદના ઉકેલ માટે એક ફેડરલ કોર્ટની સ્થાપના થઈ, જે આગળ જઈને સુપ્રીમ કોર્ટ માટે આધાર બન્યું. લગભગ 10% વસ્તીને મતાધિકાર મળ્યો અને બર્માને ભારતમાંથી એક અલગ વહીવટી એકમ તરીકે બનાવાયું.